એ વર્ષોથી અનાજના માટે કઠોળ હોય, ડ્રાયફ્રૂટ્સ હોય કે તેલ હોય, બધી જ વસ્તુઓ માટે પ્રખ્યાત છે ને આપણા બધા જ વેપારીઓ એકદમ નિષ્ઠાપૂર્વક ઓનેસ્ટી સાથે આપણા વલસાડ જિલ્લાના માટે સેવા કરી રહ્યા છે। તો આજે અતિ ભારે વરસાદ વલસાડમાં આવ્યો, જે 46 ઇંચ વરસાદ પડ્યો, એ ભારત દેશના ઇતિહાસમાં ત્રીજો સૌથી વધારે વરસાદ આપણા વલસાડ જિલ્લામાં પડ્યો। પણ આપણા વ્યાપારીઓને આટલું મોટું નુકસાન જે ભોગવવા પડ્યું છે એની સાથે પૂરી સંવેદના અમારી છે। એના માટે જ ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પોતે 2 દિવસ વલસાડ રહ્યા અને એમણે પણ કહ્યું છે કે આપણે જે રીતના સુરતમાં આપણા વ્યાપારીઓને મદદરૂપ થયા છે એ જ રીતની મદદરૂપ આપણે વલસાડમાં પણ થવાના છે। મને કાલથી બધા જ અમારા દાણા બજારના વેપારીઓ છે એમને આ વિશે જાણ કરી કે અહીંયા મોટું નુકસાન છે, એટલે હું પોતે સ્થળ પર આવીને દરેક દુકાનની અંદર લોકો સાથે વાતચીત પણ કરી છે, નિરીક્ષણ પણ કર્યું છે અને બધી સંવેદના પણ આપી છે કે અમે એમની સાથે ખભેથી ખભે મળીને ઉભા। આમાં 2 વસ્તુ છે। એક છે કે રાજ્ય સરકાર જે રીતના સુરતમાં વ્યાપારીઓને સહાય આપી છે, એક હોય છે કે કેશ કમ્પોનન્ટ, એમાં 1 ટાઈમ કેશ કમ્પોનન્ટ આપવાનું હોય છે। બીજું હોય કે કોઈ પણ વ્યાપારીએ એવું હોય કે એમણે લોન લેવી છે તો રાહત દરે રાજ્ય સરકારની મદદથી લોન લેવાની, એમાં પણ પૂરો અમે એ રીતની પણ સ્કીમ લાવવાના છે। અને ત્રીજું સૌથી મહત્વનું બેન કે આ બધા જ વ્યાપારીઓમાંથી 80% વ્યાપારીઓ જે મોટા વ્યાપારીઓ છે એમણે ઇન્સ્યોરન્સ લીધું છે। તો આજે અમારા ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ જે આવ્યા છે, બધી જ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓને પણ બોલાવ્યા છે અને રાજ્ય સરકારમાં જે આ ઇન્સ્યોરન્સનો વિભાગ સંભાળે છે એમને પણ બોલાવ્યા છે। એમને સૂચના આપવામાં આવી છે કે બધા જ ઇન્સ્યોરન્સ કંપનીએ જલ્દીથી જલ્દી સર્વે કરીને આપણા વ્યાપારીઓનો ક્લેમ સેટલ કરવાનું છે। જો સેટલ ના કરે, રિજેક્ટ કરે તો એના પણ પૂરતા રીઝન આપવાના રહેશે। એટલે વ્યાપારીઓને આ ઇન્સ્યોરન્સ ક્લેમમાં કોઈ જાતની અડચણ ના થાય એના માટે હું પોતે પર્સનલી ઇન્ટરવેન કરીને પ્રયાસ કરવાનો છું।